તો વાઘોડિયા વિસ્તારમાં મધ્યરાત્રિએ એક દુકાનમાં આગ લાગી હતી। બજારના વેપારીઓ મોડી રાત્રે આગની ઘટનાની માહિતી મેળવતા દોડી આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તસ્કરોએ આગ લગાવ્યા હોવાનું વેપારીનું અનુમાન છે, કારણ કે વેપારીનું કહેવું છે કે 2 દિવસ પહેલા અન્ય દુકાનમાં ચોરી થઈ હતી અને હવે આગની ઘટના બની છે, જેના કારણે તે તસ્કરોએ જ આગ લગાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસે એક શકમંદની અટકાયત કરી છે। 3 લોકો હજી પણ ફરાર। અંદાજિત 3 લાખ રૂપિયાનું નુકસાન છે અને આગ મતલબ લાગ્યા પછી મને ખબર પડી એટલે અમે આવ્યા હતા, પણ તે પહેલાં આગ ચાલુ હતી અને ફરિયાના બધા લોકોએ સપોર્ટ કરી અને મહેનત કરી અને મતલબ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો છે। બ્રિગેડવાળા પણ આવ્યા હતા અને એમને પણ સપોર્ટ કરી અને મતલબ આગને કાબૂમાં લીધી હતી। આગ લાગી એનું કારણ એ છે કે ભાઈ તસ્કરો ચોર લોકો પહેર્યા હતા અને એ લોકોએ આગ લગાડી એવું મારું માનવું છે। તો અમારા પર 1:41 વાગે કોલ હતો કે વાઘોડિયામાં ગામમાં આપણે સાઈ જનરલ સ્ટોર નામની દુકાન છે, તો તેમાં ફાયર થઈ છે। તો અમે અહીંયા ઘટના સ્થળે પહોંચી ગયા છે। અમે 2 થી 2.5 કલાકની જેમત બાદ ફાયર કંટ્રોલ કરી લીધેલી છે અને ત્યાંના બધા સદસ્યો હાજર છે, તો તે પણ અમને મદદ કરેલી છે।